સ્ટાન્ડર્ડ 9માં યુનિટ 5 રાણી કી વાવ. રાણી કી વાવ ઇઝ ધ સ્ટેપ વેલ ઇન અપ્રુવલ સાઇડ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. તમે સમાજ વિદ્યામાં એસએસમાં તમે જોયું છે કે સાંસ્કૃતિક વારસો નામનું તમારું યુનિટ આવતું હશે. એમાં આખી સ્ટોરી છે જ રાણી કી વાવની. આ એનું જ આખું યુનિટ છે. રાણીની વાવ ઇઝ એન અપ્રુવલ સાઇડ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એટલે કે રાણીની વાવ અપ્રુવડ એટલે મંજૂર કરવું. એટલે કે એને મંજૂર કર્યું. સાંસ્કૃતિક આપણો વારસા તરીકે, વૈશ્વિક વારસા તરીકે એને મંજૂર કરવામાં આવ્યું. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. યુનેસ્કોની એક સમિતિ, કમિટી મીન્સ કે સમિતિ દ્વારા એને જાહેર કરવામાં આવ્યું એક વારસા તરીકે. યુનેસ્કો હેઝ ઓર્ગેનાઇઝ હિઝ માસ્ટરપીસ એઝ એન એક્સપ્રેશનલ એક્ઝામ્પલ. રિકોગ્નાઇઝ, ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. યુનેસ્કોની એક સમિતિ દ્વારા વારસા તરીકે રાણી કી વાવને જાહેર કરવામાં આવી હતી. યુનેસ્કો એક રિકોગ્નાઇઝ ઇઝ માસ્ટરપીસ એન્ડ એક્સેપ્શનલ એક્ઝામ્પલ. એટલે કે યુનેસ્કોની સમિતિ દ્વારા રિકોગ્નાઇઝ માન્ય કરવામાં આવ્યું કે માસ્ટરપીસ એટલે કે ઉત્કૃષ્ટ નમૂના, જે મૂર્તિ હોય છે એના ઉત્કૃષ્ટ નમૂનાને અસાધારણ તરીકે બહાર લાવવાનું એક્ઝામ્પલ, દાખલો આપ્યો છે. ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. તમને ખબર છે કે પાણીની, રાણી કી વાવમાં પાણીની સિસ્ટમ એ કેટલાય વર્ષો પહેલાં તમે સમાજમાં શીખી ગયા કે રાણીની વાવ ઘણા વર્ષો પહેલાં એક કિચડમાં દટાઈ ગઈ હતી ને યુનેસ્કોની સમિતિ દ્વારા એને બહાર કાઢવામાં આવી. એટલે કે પાણીની સિસ્ટમ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ ફોર યુનિટાઇઝ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત એવું ઉદાહરણ છે. ટેકનિકલ ડેવલપમેન્ટ એટલે કે ટેકનિકલ એટલે કે તંત્ર, અત્યારનું જે વૈજ્ઞાનિક જ્ઞાન છે એના આધારે એક સારામાં સારું એક ઉદાહરણ છે. એના કારણે બધું ડેવલપમેન્ટ થયો છે, વિકાસ થયો છે. ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. ગ્રાઉન્ડ રિસોર્સ એટલે કે જમીનની અંદરથી પાણીની પદ્ધતિ. સિંગલ સ્ટ્રક્ચર એટલે કે એક જ રચનામાં, એક જ માળખામાં. સ્ટ્રક્ચર એટલે રચના. તમે સમાજમાં જુઓ છો કે અંડરગ્રાઉન્ડ, ગટરની, ભૂગર્ભ રચનાની બધું સમાજમાં આવે છે. તો આ આખું જ એના વિશે છે કે રાણી કી વાવમાં એ સિસ્ટમ, ટેકનિકલ પદ્ધતિ દ્વારા એ સિસ્ટમ રજૂ કરવામાં આવી. સિંગલ જ રચનામાં એટલે કે એક જ રચનામાં. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇન્સ્ટ્રક્શન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પીસીસ ઇન્ટુ ધ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટ પ્રેક્ટેશન. એટલે કે યુનિક એટલે કે અજોડ, અદ્ભુત એવા ઇન્સ્ટ્રક્શન એટલે કે દાખલાઓ ઓફ બ્રેકિંગ લાર્જ સ્પીસીસ ઇન્ટુ ધ સ્મોલર વોલ્યુમ્સ. એટલે કે એક જ ભાગમાં, જગ્યામાં, સ્પેસીસ એટલે કે જગ્યામાં, નાના નાના ભાગમાં, વિથ આર્ટિક પ્રેક્ટિશન એટલે કે કલાત્મક પ્રદર્શન. એટલે કે તમને ખબર છે કે રાણી કી વાવમાં કેટલી બધી અલગ અલગ નમૂના છે મૂર્તિઓના, એ કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાણીની વાવ હેઝ અ ગ્રેટેસ્ટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. એટલે કે ઓબ્ઝર્વર એટલે કે જોનાર માટે.
રાણીની વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર, એટલે કે બધાને ખૂબ જ એ રાણીની વાવની બધા જે મૂર્તિ છે, કલા પ્રદર્શન છે, બધાને જોનારને તરત જ નજરમાં આવી જાય એવું છે. ક્વીન ઉદયમતી ધ વિન્ડો ઓફ કિંગ ભીમદેવ, એટલે કે ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, ધ વિડો ઓફ ધ કિંગ, વિડો એટલે વિધવા, રાજા ભીમદેવની પત્ની, ભીમદેવ વન કન્સ્ટ્રક્શન ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 એડી, એટલે કે જે ભીમદેવ છે એમના પત્ની વિધવા હતા, જે ભીમદેવ એકના પત્ની, એમને આ બાંધકામ કરાવ્યું હતું. તો કયા સમય દરમિયાન? તો કે 1022 અને 1063ની અંદર. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. આપણને ખબર છે કે રાણીની વાવ એ ગુજરાતમાં સૌથી સારામાં એટલું વિઝિટર માટે, મુલાકાતીઓ બહારથી વિદેશમાં તે પ્રદર્શન બધું જોવા આવે છે, એની કલાકૃતિ, એટલે ગુજરાતમાં સૌથી પ્રખ્યાત જગ્યા છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડેસ્ટિન ઓફ અનહિલવાડ પાટણ, અને રાજા ભીમદેવ બિલોંગ એટલે માનું ટુ સોલંકી ડેસ્ટિન ઓફ અલહિવાદ પાટણ, એટલે કે અનહિલવાડ પાટણમાં પણ એના અમુક નમૂના છે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના લોકોને જે પાણીની સમસ્યા હતી, જેમ ભીમદેવનું મૃત્યુ થયું, ભીમદેવના મૃત્યુ પછી એના પત્ની એ પ્રોજેક્ટનું કામકાજ હાથ લીધું, કારણ કે પહેલાં ભીમદેવ સંભાળતા હતા, એટલે એમનું મૃત્યુ થઈ ગયું, પછી એમના પત્નીએ સંભાળ્યું એ બધો પ્રોજેક્ટ. The people of Patan, unfortunately the queen also died before. અને જેવું પ્રોજેક્ટ અધૂરો હતો અને એવામાં થોડાક ટાઈમ પછી રાણી પણ મરી જાય છે, ઉદયમતી રાણીનું પણ મૃત્યુ થાય છે. બિફોર ધ કમ્પ્લેક્શન ઓફ ધ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, અને આમ જેમ રાણી ભીમદેવનું મૃત્યુ થાય છે ત્યારે એનું કામકાજ પાછું અધૂરું રહી જાય છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful ideas has received immense appreciation, એટલે આર્કિટેક્ચર એટલે કે કલાકૃતિ, જે બધી આ બધી મૂર્તિઓનું કરે છે એ બધું કલાકારો, એ પોતાના વ્યૂ એટલે પોતાના મંતવ્ય રજૂ કરતા હતા એના વિશે, અને અપ્રિશિએશન એટલે મીન્સ કે દેખાવ કરતા હતા, પોતાનીમાં જે આવડત છે એનો દેખાડ કરતા હતા. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ 7 સ્ટોરી સ્ટ્રક્ચર, એટલે કે રાણીની વાવમાં કેટલા માળની બાંધકામ હતું? તો કે 7 માળનું. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. રાણીની વાવ જે હતી 7 માળની હતી, એના પગથિયા 64 હતા. તો લાંબી કેટલી હતી? તો કે 20 મીટર લાંબી, અને પહોળી 27 મીટર, અને ઊંડી પણ 27 મીટર પહોળી અને ઊંડી. ઈચ સ્ટ્રક્ચર પેસેસ પિલર્સ એન્ડ પેલ્વિનિયન્સ. ધીસ મેનિસ્ટેન સ્ટ્રક્ચર એઝ, એટલે કે સ્ટ્રક્ચર એટલે કે એની શિલ્પકૃતિ. જે શિલ્પકૃતિ છે ત્યાંનો પેસેજ મીન્સ કે જવા આવવાનો માર્ગ. પિલર્સ એન્ડ પેલ્વિનિયન્સ ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ ઇનિંગ કાર્વિંગ, એટલે કે ત્યાંથી આવવા જવાનો માર્ગ, ત્યાં વચ્ચે શું ઊભા કર્યા હતા? પિલર્સ, પછી પેલ્વિનિયન્સ મોટા થાંભલા. ઇન ધ સ્ટ્રક્ચર હેઝ એનિંગ કાર્વિંગ, એટલે કે જ્યાં આવવા જવાનો માર્ગ હતો ત્યાં પણ બધી અલગ અલગ જાતની કોતરણી. કાર્વિંગ મીન્સ કે કોતરણી. રાણીની વાવ છે એ તમે જોયું કે 7 માળની હતી, ત્યાંથી વચ્ચે આવવા જવાના માર્ગ ઉપર વચ્ચે નાના નાના પિલર થાંભલાઓ ઊભા કર્યા, અને ત્યાં આવવા જવાના માર્ગ ઉપર પણ ત્યાં સરસ મજાની શિલ્પકૃતિઓ અને કોતરણીઓ કરવામાં આવી હતી.
On the side walls there are around 8,800 structures. એટલે કે ત્યાં એક જ સાઈડની દિવાલ ઉપર કેટલી, તો કે 800 એવી શિલ્પકૃતિઓ હતી. There are nearly 400 big sculpture of different gods and goddesses in the walls at the present. એટલે કે દેવ અને દેવીઓની કેટલી કુલ 400 એવી એની નજીકમાં પણ એવા દેવી દેવતાઓની શિલ્પકૃતિઓ હતી. This number would have been many more in the past in original structure. એટલે કે એની મૂળ જે કૃતિઓ હતી, જે પહેલાના જમાનાના કલાકૃતિ હતી, કોતરણીઓથી બધી કૃતિઓને બહાર લાવવામાં આવી. Each story has the narrow corridor of the visitors appreciate beauty of sculpture and carving. એટલે કે જેટલા પણ મુલાકાતીઓ આવતા હતા એ કોતરણીને, શિલ્પકૃતિની કોતરણીઓને જોઈને ખૂબ જ એના વખાણ કરતા હતા કે જે બધી દિવાલની અંદર કોતરવામાં આવી હતી. Even the pillars of the walls are not external to it. They display splendid artistic marvel on the stone. એટલે કે જે એની અંદરના પણ સ્ટોન પથ્થર હતા એને પણ માર્વેલથી કોતરણી કરવામાં આવ્યા હતા. એ સ્ટોનને અદ્ભુત એવા વસ્તુથી સ્ટોન પથ્થરને ડેકોરેશન કરવામાં આવ્યા હતા. એ પણ જોતા હતા કે એના પણ વખાણ કરતા હતા કે આમાં પણ કેટલી સરસ મજાની કોતરણીથી ડેકોરેશન કર્યા હતા. In fact, the vow is slowly dedicated to Vishnu. એટલે કે જે વાવની અંદર, રાણીની વાવની અંદર હતા, મોસ્ટ ઓફ જે શિલ્પકૃતિઓ હતી તો વિષ્ણુ ભગવાનના બધા અવતાર હતા એની આધાર બધી કૃતિ હતી. વિષ્ણુ ઇઝ ડિફરન્ટ શેપ ઇન ધ પોસ્ચર. એટલે કે વિષ્ણુ ભગવાનની અલગ અલગ પોઝમાં ફોટા હતા, કોતરણી કરવામાં આવી હતી. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટસ ઓફ પાર્વતી. અને વિષ્ણુ ભગવાન પછીની સૌથી વધારે કેની કોતરણી હતી તો કે વિષ્ણુ ભગવાનની, અને એના પછી તો કે પાર્વતીની. નિયરલી 50 galleries have the structure of Parvati, 12 status of goddess Gauri together at the same place are. એટલે કે પાર્વતીજીની પણ બધા અલગ અલગ રૂપમાં, ગૌરી રૂપમાં એવી 15 એવી અલગ અલગ એમના રૂપ છે, અવતાર છે, એમાં અલગ અલગ એની કોતરણીઓ હતી. તો સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને એ આપણને મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એમાં પણ જોવામાં આવે છે. ઓલરેડી તમારે એસએસમાં આખી તમારે શોર્ટ નોટ જ આવે છે કે રાણીની વાવ વિશે આવે છે, મોઢેરાનું સૂર્ય મંદિર, એમાં તમારે પિક્ચર સહિત જોઈ છે. તમે જુઓ છો કે અહીંયા ઉપર બધે જ મંદિરની ટોચ હોય છે, એની ઉપર બધે જ અલગ અલગ મૂર્તિની કોતરણીઓ તમને જોવા મળે છે. This vow has also all the 12 status of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Trishna, total and Tripura. Besides, there are many status of God and Goddess. એટલે કે પાર્વતીજીના અલગ અલગ નામ આપ્યા છે. ઉમા, પાર્વતી, એવા પાર્વતીજીના કેટલા ટોટલ નામ આપ્યા છે તો કે 13 નામ આપ્યા છે. 13ના અલગ અલગ રૂપમાં બધી જ કોતરણીઓ હતી. ટોટલ એન્ડ ત્રિપુરા. બિસાઇડ દેર આર મેની સ્ટેટસ ઓફ ગોડ એન્ડ ગોડીનેસ. આવી રીતના બધા જ દેવી દેવતાઓની કોતરણી હતી. સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી ને વારાઈ ને કુબેર. અને આ સિવાય જે શંકર ભગવાન, પહેલાં તમને જોયું કે વિષ્ણુ ભગવાનના અલગ અલગ રૂપમાં જેવા એમના અલગ અલગ અવતાર હતા, એના બધા જ જાતની બધી કોતરણી હતી. એ પછી બીજું સ્થાન આપ્યું તો કે પાર્વતીજીનું, એના બધા જ અવતાર, એના જે અવતાર હતા દર ઓલામાં, તો એ બધા અવતારની બધી કલાકૃતિ હતી. અને ત્યાર પછી ગણપતિજી, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, એની પણ કોતરણીઓ ત્યાં જોવા મળતી હતી. There are also some of the rare sculpture of gods. ત્યાં રેર એટલે કે ઓછા કેસમાં મોસ્ટ ઓફ બધા ભગવાનની ત્યાં મૂર્તિઓ આપણને જોવા મળી રહેતી. Here one can find the status of Lord Buddha with the 4 hands, the status of Rama which showed the status of sun in from the તપસ્વી. એટલે કે ભગવાન બુદ્ધના 4 હાથવાળી એવી પણ એક કલાકૃતિ હતી જે એમને મેઇન સ્ટેટસ તરીકે મૂકવામાં આવ્યું છે. તપસ્વી તરીકે, તપસ્વીના વેશમાં જે મૂર્તિ એમની હતી એ ભગવાન બુદ્ધનું અહીંયા પ્રદર્શન કર્યું છે.
શિવા વિથ હેડ ઇન હિઝ હેન્ડ ધ સ્ટેટસ ઓફ પરશુરામા, અને પરશુરામને પણ એમના હાથમાં જે ઓલી ભિક્ષુકની ઓલી હોય છે એની પણ કોતરણી ત્યાં પરશુરામની પણ હતી. વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એટલે કે કેવી હતી તો એ મૂર્તિનું કે પરશુરામની મૂર્તિ કેવી હતી તો એમને મુખ મુદ્રા એકદમ સોફ્ટલી જેન્ટલી એટલે એકદમ મુખના ભાવવાળી એનું વર્ણન કર્યું છે. રેધર હાવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક ઇટ ઇઝ શી, અને એનું કઠોળ એવું વર્ણન કર્યું છે કે એની મુખ મુદ્રા કેવી છે, કઠોળ એવો ભાવ છે, વગેરે વગેરે. સમ ઓફ ધ સ્ટ્રક્ચર ડિસ્પ્લે કોન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોલ્ક ટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સિસ્ટન ઇટીસી, એટલે કે અમુક પ્રાણીઓની પણ ત્યાં કલાકૃતિ હોય છે. તે રિવીલ આર્ટિસ્ટ, રિવીલ એટલે બતાવવું. એ કલાકૃતિને એનિમલની બધી કલાકૃતિ પણ ત્યાં રિવીલ થઈ છે, બતાવવામાં આવી છે. વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્ક્રપ્ચર્સ, એટલે કે રિમિઝિયન એટલે કે બધી ઇમેજિનેશન એટલે કે કલ્પના શક્તિ પોતાનામાં જેટલી એવી જે આપણને ખબર છે કે જે કોતરણી કરતા હોય આર્ટિસ્ટ એને પોતાની ઇમેજથી એમની કલ્પનાથી બધી જ કોતરણીઓને રચી છે. ધેર આર નિયરલી 300 સ્ટેટસ ઓફ અપ્સરાસ, અપ્સરાના પણ 300 જેવી મૂર્તિઓ અલગ અલગ હતી. ધ સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ એન્ડ વેસ્ટ રેન્જ ઓફ ઇમોશનલ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓન ધ અપ્સરા. આપણને ખબર છે કે અપ્સરા એકદમ સુંદર હોય તો એના પણ મુખના હાવભાવને એકદમ બ્યુટી સાથે સુંદરતા સાથે વર્ણવ્યા છે, કોતરણી કરી છે. The stepwell also focus on the holiness of water and great signifies in India structure, એટલે કે પાણીની પણ તો હોલીનેસ અહીંયા છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર, એટલે કે પગથિયાનું પાણીનું પણ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે આપણી ભારતની સંસ્કૃતિમાં. સિગ્નિફાઈસ ઇન ઇન્ડિયાઝ કલ્ચર, એટલે કે ભારતની સંસ્કૃતિમાં એનું પણ પવિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. એન્ડ ગ્રેટ ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એલિબ્રોડ એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમેર્સ, એટલે કે પાણીનું તો અહીંયા છે ઝીણવટથી તૈયાર કરેલું શણગારેલું એવું પાણીનું એવું સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે. એ પાણીમાં પણ ફેલેલું હોય એવું છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સિંગ્સ એન્ડ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા, એટલે કે જટિલ રીતે કોમ્પ્લેક્સ એટલે કે જટિલ રીતે એનું પણ પાણીનું પગથિયા ઉપર એનું પણ સરસ રીતે વર્ણન કરેલું છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ, એટલે કે એના પગથિયા પણ એકદમ જટિલ એવા કરવામાં આવ્યા છે કે એ પગથિયાથી જ લોકોને આકર્ષણ થાય એ રીતનું એનું કોતરણીને કામકાજ કરવામાં આવેલું છે. ઇટ ઇઝ ઓર્નામેન્ટલ પેનલ્સ ઓફ સ્ક્રપ્ચર, પેનલ્સ એટલે તકદીર ઓફ સ્ક્રપ્ચર એટલે કે એની શિલ્પકૃતિમાં તકદીરમાં લખેલું છે. ઇટ લેડ બરીડ અંડર ધ મૂડ ડ્યુ ટુ ફૂડ ફર્સ્ટ ધેમ વેનિસીસ ઓફ ધ રિવર સરસ્વતી, એટલે કે આ દટાયેલું હતું. બરીડ એટલે કે દટાયેલું હતું. ઘણા સમય પહેલાં એ કિચડમાં દટાયેલી હતી રાણીની વાવ, અને એ કિચડના કારણે આપણે તેને બહાર જોઈ શકતા નહોતા કારણ કે કિચડમાં દટાયેલી હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ ધ સાઇટ ઓલમોસ્ટ 7th century, 7 સદી પહેલાં તે કિચડમાં દટાયેલી હતી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI took a great career of prevents restructure, એટલે કે આપણને યુનેસ્કોની સમિતિ દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું, એટલે કે ઘણા વર્ષો પછી સરકાર અને યુનેસ્કોની સમિતિ દ્વારા એને બહાર કાઢવામાં આવી. ઇન ફેબ્રુઆરી 2030
ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને આ વાવનું નિર્માણ ક્યારે તો કે 2013ની અંદર ASI સમિતિ દ્વારા નોમિનેટ એટલે કે યોજાણું એનું જાહેર કરવામાં આવ્યું હતું કે વર્લ્ડ હેરિટેજ સાઇટ એક સાંસ્કૃતિક વારસા તરીકે એને નામ આપવામાં આવ્યું. વિથ ધ એક્સેલન્ટ ટીમ વર્ક બાય એસઆઈ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની ટીમ દ્વારા અને ASIની ટીમ દ્વારા એને શોધી અને પછી એનું નિર્માણ કરવામાં આવ્યું અને 2013માં એને વર્લ્ડ હેરિટેજ તરીકે સાંસ્કૃતિક વારસા તરીકે નામ આપવામાં આવ્યું. ઇટ ગોટ રિકોગ્નાઇઝ બાય ધ યુનેસ્કો અને યુનેસ્કોની સમિતિ દ્વારા એનું નિર્માણ થયું. એટલે તમે ઓલરેડી તમને આ તમારા સમાજમાં આવે છે એટલે તમને આનો ખ્યાલ જ છે કે રાણીની વાવમાં શું હોય છે અને ક્યારે એનું થયું છે કે એનું નિર્માણ 2013માં કરવામાં આવ્યું કે જ્યારે એ 7 વર્ષ 7 સદી પહેલાં કીચડમાં દટાઈ હતી ને યુનેસ્કો અને ગુજરાતની સમિતિ દ્વારા એને બહાર શોધી કાઢી અને પછી એને વર્લ્ડ હેરિટેજ તરીકે બહાર નામ આપવામાં આવ્યું.